મારા ને તમારા ઘરમાં શાંતિ હોય ને એટલે સમજવાનું કોક સહન કરે છે, કોઈકે જતું કર્યું છે. શાંતિ ત્યાં જ હોય જ્યાં ત્યાગ હોય. ત્યાગ વિના શાંતિની પ્રાપ્તિ થતી નથી. આપણે ત્યાં વાર્તા સાહિત્ય, આપણે ત્યાં સાખીઓ, દુહાઓ, છંદો અનેક જગ્યાએ એવી સાક્ષીઓ આપી છે. હાથીઓ બાંધ્યા હોય, ગાયોની ગૌશાળાઓ હોય, ઘરમાં નાખ્યો માંગ ન હોય, તિજોરીઓ ભરી હોય, કપડાની, સંપત્તિની, અન્નની, ધનની, જવાહરની, મોતીની, બધું હોય. પણ જો સંતોષ નથી તો એક કોઈ ધન આડું ન આવે. જો સંતોષ હશે તો આપણે આપણી પરિસ્થિતિથી મતલબ હોય ને જગદીશભાઈ. હા, આપણી પાસે કરોડો રૂપિયા ન હોય પણ આપણા મનમાં સંતોષ હોય. ગામને ભલે ગમે એ લાગતું હોય, એ મને તમને એવું લાગે છે કે પેલાને બિચારાને ઘરે સ્લેબ નથી, પતરાવાળો રૂમ છે, પણ એને નિંદર આવી જાય. તમે ઉપાધિ કરો. પાણી પીધા પછી જો તરસ બુજાઈ જાય છે તો જ કામનું છે. ફ્રીજની કઈ વેલ્યુ નથી. ઘરે ગમે એટલી વ્યવસ્થા હોય પણ ઘરમાં પગ મૂકો અને બધાય પ્રેમથી એકબીજાની સામે નજર ફેરવો અને એકબીજાની વાટે રાહે રહ્યો તો કામની વસ્તુ છે. બહુ જાજા રૂમ હશે તો ગોતવા પડશે કોણ ક્યાં સૂઈ ગયું છે. એક એકને ઉઠાડવા પડશે. ચાલો જમવાનું ટાણું થઈ ગયું છે, પણ જમવા બેઠા પછી, થાળી આવી ગયા પછી એકબીજાની વાટે રહેશે કે હજી ઓલો કેમ નથી આવ્યો, ઘડીક ખમીએ. આખું ઘર બેસી ગયું અને સાસુ વહુ ને એમ કે બેટા આપણે ગરમ ગરમ જમવાની જરૂર નથી, બધાનું સાથે બનાવી નાખ અને તુંય જોડે બેસી જા. અહીંયા શાંતિ છે. જમવાનું તો હોટલમાં મળે છે પણ ત્યાં પ્રેમ મળતો નથી. સંતોષ પ્રેમથી મળે, રોટલીથી નહીં. સંતોષ ભાવથી મળે, રૂપિયાથી નહીં.